નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી. દરેક મિત્રોને એક રોજ સારા સારા મેસેજ કરે છે ગુડ મોર્નિંગના, એની માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દરેકને મારી રીલ ગમે છે, પસંદ આવે છે, એમની માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ત્યારબાદ મેન લાઈવ કરવાનું એક કારણ છે કે લાખો પબ્લિકો મુંબઈની અંદર લાલબાગના રાજા ખૂબ જ ફેમસ છે અને લાલબાગના રાજાના દર્શન કરવા માટે લાખો પબ્લિકો જેણે માનતા માની હોય, જે પણ અમસ્તા દર્શન કરવા પણ આવતા હોય, તો એ લોકો શું કરે છે, છેક દૂર દૂરથી પણ લોકો દર્શન કરવા આવે છે. પરંતુ આપણે ત્યાં એક તો જોવા મળે જ છે કે જ્યારે મોટા મોટા વીઆઈપી પર્સન આવે છે ત્યારે સામાન્ય માણસ ગમે એટલું લાઇનમાં ઊભું હોય, એના પગ દુખી જાય તો ચાલી જશે, પણ વીઆઈપી પર્સનને પહેલાં સુવિધા આપવામાં આવે છે. સમજો કે તે મોટો હીરો હોય, હિરોઈન હોય કે અંબાણી હોય કે કોઈ પણ XYZ વીઆઈપી પર્સન આવતા હોય તો લાઇનને ત્યાં સ્ટોપ કરી દેવામાં આવે છે અને વીઆઈપી પર્સનને અંદર એન્ટ્રી આપવામાં આવે છે. ભગવાન બધા માટે સરખા જ છે. જો તમે 18 કલાક 20 કલાક ઊભા રહીને દર્શન કરો, એ દર્શન સાર્થક તમારા ગણાય છે, કારણ કે મહેનત કરી અને તમે અંદર ગયેલા છો. આજે ઊભું રહેવું 18 કલાક એક માણસ માટે સામાન્ય વાત નથી. સતત ઊભું રહેવું. સાંજે 6 વાગ્યાથી ગયેલા હતા જે અમારે ફ્રેન્ડ સર્કલ લોકો, એ સાંજે 6 વાગ્યાથી ગયેલા હતા, તે બીજે દિવસે સવારના 9 વાગે એ લોકોનો નંબર આવ્યો દર્શન કરવાનો. અને એની એ રીલ પણ એક અપલોડ હું કરીશ, તમે જોજો. તમને રીલમાં પણ બતાવતા હશે લાલબાગના રાજામાં આટલી ભીડ છે. અને જે વીઆઈપી પર્સન આવ્યા હતા એને કારણે લાઈન ઊભી રાખી, એને કારણે વધારે ગળદી થાય છે અને પછી જેમ તેમ દર્શનનો લાવો મળે છે. તો બેટર છે, હું તો દરેક લોકોને એક જ વિનંતી કરવા માગું છું, જેટલા પણ લાઈવમાં જોડાયા છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું એક જ દરેકને વિનંતી કરવા માગું છું કે ભગવાન આપણા મનની અંદર બેઠેલા છે, મનની અંદર સમાયેલા છે અને આપણા ઘરમાં પણ તમે એમને બેસાડેલા છે. તો બેટર છે કે તમે તમારા મનથી અને ઘરેથી દર્શન કરો, કારણ કે આવી ભીડની અંદર તમને રીલમાં પણ જોયો છે. હું હમણાં અપલોડ જ કરીશ અમારી લાઈવ પછી, કારણ કે લાઈવની સાથે હું અપલોડ કરવા માંગતી હતી પણ થતી નથી, એટલે મારે લાઈવ આવવું પડેલું છે. અને ઘણા